સાંભળો ભાઈ, કદાચ હવા મહિનો થાય જો હું તરી હજારે લાવી તોલારા સોળ કરતા મને માતા સ્વામીના સોળ તરી હજારે લાવી તોલારા સોળ કરતા મને માતા સ્વામીના સોળ તરી હજારે લાવી તોલારા સોળ કરતા મને માતા સ્વામીના સોળ સમાચાર ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સોના ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ વચ્ચે એક ચોંકાવનારો દાવો સામે આવી રહ્યો છે। માતાજીની રમેલમાં ધૂણતા ધૂણતા ભુવાજીએ સોનાના ભાવ અંગે ભવિષ્યવાણી કરી છે। ભુવાજીએ 1 તોલા સોનાનો ભાવ 30,000 રૂપિયા પહોંચશે તેવો દાવો કર્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયોને લઈને ક્યાંક ને ક્યાંક એક વાત કરી રહ્યા છે કે જો આ ભુવાજીની વાત સાચી પડે તો આપણે પછી 30,000માં જ સોનું લેવાનું થાય। વાયરલ વિડીયો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ધાનેરા તાલુકાના કુવારલા ગામની એ રમેલનો હોવાનું કહેવાય રહ્યું છે। શ્રી વડેચી માતાજીની ભવ્ય રમેલમાં ભુવાજીએ ધૂણતા ધૂણતા સોનાના ભાવને લઈને દાવો કર્યો। ભુવાજીએ કહ્યું કે સોનાના ભાવ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહ્યું છે। માત્ર સવા મહિનામાં આ સમય દરમિયાન 30,000 રૂપિયા સોનું થઈ જશે તેવું વાયરલ વિડીયોમાં થઈ રહ્યું છે, એવી કબૂલાત પણ કરી છે। ભુવાજીના નિવેદનથી શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ જાગ્યું છે, ત્યારે વાયરલ વિડીયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો શ્રદ્ધા અને તર્ક બંને રીતે જોઈ રહ્યા છે કે આ વાયરલ વિડીયોમાં સત્ય શું છે। હાલ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે। આજે 24 કેરેટ સોનાના ભાવ રૂપિયા કહી શકાય કે જે 24 કેરેટનું સોનું છે જેની અંદર 5,000 ને 20 રૂપિયાનો ઘટાડો છે। 1 કિલો ચાંદીના ભાવમાં લગભગ 20,000 રૂપિયા જેટલો ઘટાડો જે છે તે નોંધાયો છે। ત્યારે આપણે સામાન્ય વિડીયોમાં આપણે જોઈએ તો ભુવાજી ધૂણતા ધૂણતા કોઈના ભવિષ્યની વાત કરે, કોઈના સંતાનોની વાત કરે, કોઈની જીવનની વાત કરે, પરંતુ ભાગ્યે જે પ્રકારના ભુવાઓ જોવા મળે કે જે રમેલની અંદર ધૂણતા ધૂણતા સોનાના ભાવની વાત કરે। 30,000 રૂપિયા સુધી ભાવ પહોંચી જશે સવા મહિનાની અંદર। સવા મહિનાની અંદર 30,000 રૂપિયાનો ભાવ સોનાનો પહોંચી જાય તે પ્રકારની વાત અત્યારે, જો કે સોનાનો ભાવ ધીમે ધીમે ઘટી રહ્યો છે। 2 લાખ સુધી પહોંચ્યો હતો સોનાનો ભાવ, અને બાદ ક્યાંક અમેરિકાએ ટેરિફ ફટાવ્યું। અમેરિકાના ટેરિફ ફટતાની સાથે જ ભાવમાં ઘટાડો નોંધાયો। પહેલા 5,000 7,000 એવી રીતે કરતા કરતા સોનાનો ભાવ આજે 1,50,000 આડેગાળે પહોંચી ગયો છે, એટલે 1.5 લાખ જેવું ફરીથી હતો તેને ત્યાં ભાવ પહોંચી ગયો છે, અને હજુ પણ ભાવ ઘટશે તે પ્રકારની ચર્ચાઓ માર્કેટમાં થઈ રહી છે। અને શેર બજારમાં પણ જે રોકાણકારો છે એમના માટે પણ સુવર્ણ તકો જે છે તે જોવા મળી રહી છે આવનારા સમયમાં। પરંતુ આ ભુવાજીની વાત જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે માત્ર સવા મહિનો, 2 મહિના પણ નહીં કે 1 મહિનો નહીં, માત્ર સવા મહિનો કે જેની અંદર આ સોનાનો ભાવ 30,000 રૂપિયા આડેગાળે પહોંચી જવાનો છે તેવી વાત કરતા ભુવાજી જે છે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પહેલા વિડીયો જોઈએ અને પછી આગળ ચર્ચા કરીએ। સાંભળો ભાઈ, કદાચ હવા મહિનો થાય જો હું તરી હજારે લાવી તોલારા સોળ કરતા મને માતા સ્વામીના સોળ કે સાંભળો ભાઈ, કદાચ હવા મહિનો થાય જો હું તરી હજારે લાવી તોલારા સોળ કરતા મને માતા સ્વામીના સોળ કે સાંભળો ભાઈ, કદાચ હવા મહિનો થાય જો હું તરી હજારે લાવી તોલારા સોળ કરતા મને માતા સ્વામીના સોળ કે સાંભળ્યું ને? ભુવાજીએ રમેલમાં ધૂણતા ધૂણતા કહ્યું કે ભાઈ ભલે હવા મહિનો થાય પરંતુ એ હવા મહિનાની અંદર સોનું 30,000 આડગળે પહોંચી જશે। આ પ્રકારની વાત કરતા ને ભવિષ્યવાણી કરતા ભુવાજી દેખાઈ આવ્યા છે। હવે આવનાર સમયમાં ખબર પડશે। જો કે 30,000 સુધીની તો બહુ મોટી વાત કહેવાય, માત્ર 1 લાખ સુધી જો કદાચ સોનાનો ભાવ પહોંચી જાય તો પણ લોકો પડાપડી કરવા લાગે કે 1 લાખ સુધીનો ભાવ પહોંચી ગયો છે।
પરંતુ અત્યારે સોનાનો ભાવ એટલો ખૂબ સપાટીએ જઈ રહ્યો છે કે સામાન્ય લોકોને ખરીદવું તો ઠીક, પરંતુ સામાન્ય લોકોને સોનું જોવું પણ મોંઘું થઈ ચૂક્યું છે. સામાન્ય ઘરોમાં આજે લગ્ન પ્રસંગ હોય છે ને તો એવું વિચાર આવે કે આ સોનાની પ્રથા કેમ આવી હશે, સોનું કેમ દેવાનું આવ્યું હશે. બધી જ વાતો એ નાના ગરીબ મધ્યમ પરિવારના ઘરોમાં વાતો સેવાઈ રહ્યું છે અને સતાવી રહેતી હોય છે. પરંતુ જેમ તેમ કરીને ગમે ત્યાંથી સોનાનું મેનેજ કરી અને પછી લગ્ન પોતાના દીકરા દીકરીઓને કરાવતા હોય છે. આજે તમે નાનામાં નાની વસ્તુ લેવા જાઓ તો 35, 40, 50 હજાર સુધીની તમને સોનાનો નાનામાં નાનો વસ્તુ પડે છે. નાનામાં નાનો દાણો લેવા જઈએ આપણે, જે મહિલાઓ નાકમાં પહેરે છે દાણો લેવા જઈએ તો પણ એ 20, 30, 5,000, 7,000, 10,000 જેવો દાણો એવા ભાવ તમને મળે છે. એટલે આ પ્રકારના ભાવો જે છે તે સતત ને સતત વધી રહ્યા હતા, એની વચ્ચે સતત ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે. અને એમાંય પાછા ભુવાજીએ ભવિષ્યવાણી કરી કે ભાઈ 30,000 સુધીનું સોનું જે છે તે થઈ જશે આવનાર સમયમાં. અને આજકાલ સોનાની અંદર પણ કેટલાય લોકો એવા છે કે જે ભેળસેળ કરીને સોનું વેચી દેતા હોય છે, એવાને પકડવા પણ ખૂબ મુશ્કેલ બન્યા છે. એટલે એવા લોકોથી પણ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. જો કે આ ભુવાજીનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક ચર્ચાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે.